जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ઉદાહરણ 2.6 અને 2.7 વિશે ચર્ચા કરીશું. રકમ હું બોલું છું. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે. પ્રમાણભૂત ઘડિયાળ એટલે એટોમિક ક્લોક, સીઝિયમ ક્લોક, જે આપણે ઓલા સીઝિયમના દોલનો ઉપરથી સમય નક્કી કરતા હતા. એ પ્રમાણભૂત, કારણ કે ચોક્કસ સમય આપે. એની સાથે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે. એ બે ઘડિયાળ આપણને નીચે આપેલી છે. કીધું હે પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય બતાવે ત્યારે આ બે ઘડિયાળ નીચે મુજબ સમય દર્શાવે છે. આ બે ઘડિયાળનો સમય નીચે મુજબ મળે છે. બે ઘડિયાળ આપેલી, ઘડિયાળ 1 અને ઘડિયાળ 2. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. એટલે અઠવાડિયા સુધી નિરીક્ષણ કરે તો ઘડિયાળ 1માં કેટલા વાગે, ઘડિયાળ 2માં કેટલા વાગ્યા હોય, ઘડિયાળ 1માં કેટલા વાગ્યા હોય, ઘડિયાળ 2માં કેટલા વાગે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે 12 વાગ્યાનો સમય દર્શાવે ને ત્યારે એમાં 12 વાગે ને સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, રવિ, ત્યારે સોમવારે 12 વાગ્યા હોય પ્રમાણભૂત ઘડિયાળમાં, ત્યારે પહેલી ઘડિયાળમાં કેટલા, બીજી ઘડિયાળમાં કેટલા, એવી રીતે સમય દર્શાવેલા. હવે કીધું જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય, આપણે પ્રયોગ કરી રહ્યા, એવું કીધું કે જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી, સમયનો અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે. સમયનો અંતરાલ એટલે તમે કોઈ એવો પ્રયોગ કરો કે જેના માટે કે ભાઈ મારો પ્રયોગ અહીંયાથી શરૂ કરી અને આ સમયના અંતરાલ સુધીમાં, પૂરો અંતરાલ એટલે અહીંયાથી અહીંયા સુધી, આટલા સમયમાં મારો પ્રયોગ પૂર્ણ થઈ જવો જોઈએ. આવો તમે કોઈ પ્રયોગ કરો છો, એવી ઘડિયાળની આવશ્યકતા છે. તો આ બે ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? મુનાસિબ એટલે યોગ્ય. શા માટે? સમજો. જોતા તો એવું જ લાગશે ઘડિયાળ 1 લેવાય સાહેબ, 12 વાગ્યા હોય પ્રમાણભૂત ઘડિયાળમાં, ત્યારે ઘડિયાળ 1માં જો 12ની આજુબાજુ જ સમય, ઘડિયાળ 1માં 10 જ વાગ્યા છે, ઘડિયાળ 2 તો પાછળ જ છે. આપણે દાખલાના અંતે આપણે જવાબ નક્કી કરીએ. આપણને શોધવાનું આવું કીધું, આપણે જરૂરિયાત શેની છે? સમયનો અંતરાલ. એટલે કે આ પ્રયોગ હું શરૂ કરું તો આ પ્રયોગ મારે 30 મિનિટમાં પૂર્ણ થઈ જવો જોઈએ. સમય એ લેવા દેવા નથી, સમયના અંતરાલ સાથે. એટલે કે અહીંયાથી 0 મિનિટથી શરૂ કરી 30 મિનિટમાં પૂર્ણ થઈ જવું. આ સમયનો અંતરાલ થયો. મારે એવું નથી કે 10 વાગે શરૂ કરું 10:30 પૂર્ણ, એમ નહીં, કે 12 વાગે શરૂ કરું 12:30, એમ નહીં. ગમે તેટલા વાગે શરૂ કરો, સમયનો અંતરાલ કે મારો પ્રયોગ 15 મિનિટમાં પૂર્ણ થઈ જવો જોઈએ, મારો પ્રયોગ 20 મિનિટમાં પૂર્ણ થઈ જવો જોઈએ. આ જરૂરી છે. ઘડિયાળમાં ભલે ગમે તેટલા વાગ્યા હોય, રાઈટ. આપણે જોઈએ એ કઈ રીતે નક્કી કરશું. તો આપણે ચોકસાઈ સાથે કીધું, તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે કઈ ઘડિયાળ રહી, ઘડિયાળ 1 કે ઘડિયાળ 2 માંથી કઈ ઘડિયાળ સૌથી વધુ આગળ પાછળ રહી જાય. તો એના આધારે આપણને ખબર પડશે. દાખલા તરીકે કોઈ ઘડિયાળ રહી એ બહુ જ વધારે પાછળ રહી જતી હોય તો એનો અર્થ એવો થયો કે ઘડિયાળ ધીમી છે, આપણને સાચો સમય નહીં આપી શકે. કોઈ ઘડિયાળ બહુ જ આગળ થઈ જાય તો એ ઘડિયાળ ઝડપી છે, એ આપણને સાચો સમય નહીં આપી શકે. સમજાણું? એટલે આપણે ગણતરી કરી એટલે ખ્યાલ આવશે. ચાલો પહેલા હું શું કરું, ઘડિયાળ 1ના સમયનો ફેરફાર, ઘડિયાળ 1ના સમયમાં ફેરફાર. ચાલો ઘડિયાળ 1ના સમયમાં ફેરફાર એમાં જોતા જઈ. એટલે ઘડિયાળ 1ના સમયમાં ફેરફાર આવું શું કામ કરવું, હમણાં તમને ખબર પડશે શું કામ આવું કરવું, છેલ્લે તમને સમજાઈ જશે. તો ઘડિયાળ 1માં જો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આમાંથી સૌથી વધુમાં વધુ સમય લઈ લ્યો. મારે ઘડિયાળ 1ના સમયમાં અઠવાડિયામાં કેટલી આગળ કે પાછળ રહી જાય એ ચેક કરવું હોય તો સૌથી વધુમાં વધુ સમય લ્યો, સૌથી ઓછામાં ઓછો સમય, એ બેની બાદબાકી કરો એટલે તમને ખબર પડે કે આ ઘડિયાળ આખા અઠવાડિયામાં આટલી આગળ પાછળ રહી ગઈ છે. બરાબર? તો ઘડિયાળ 1નો સૌથી વધારે સમય છે ગુરુવારનો. જો 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ સૌથી વધારે એ સમય છે. 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ ગુરુવારનો સમય છે. સૌથી ઓછામાં ઓછો સમય તમે જોઈશો તો 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ. આ સૌથી ઓછામાં ઓછો ઘડિયાળ 1નો 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ.
બુધવારનો સૌથી ઓછામાં ઓછો સમય બુધવારનો, એટલે એવું નથી ગુરુ લીધું એટલે બુધ લેવાનું, આગળનું લઈ લેવાનું, એવું નહીં. જે સૌથી વધારે એ લખો, જે સૌથી ઓછો ઘડિયાળ એક માટે. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણે ખબર પડે કે ઘડિયાળ કેટલી આગળ પાછળ રહી. સેકન્ડમાંથી જ સેકન્ડ બાદ થાય, મિનિટમાંથી જ મિનિટ બાદ થાય, કલાકમાંથી જ કલાક બાદ થાય. 50માંથી 8 જાય તો 42, 1માંથી 59 નહીં જાય તો શું કરી 10 કો લઈ લે. અહીં 10 કો લેવો એટલે 1 ઘટી જશે એટલે 11 કલાક થઈ જાય. એટલે 1 કલાક લીધી મેં, 1 કલાક ઓછી ગઈ તો 1 કલાકની મિનિટ, કારણ કે મારે મિનિટ જોઈએ. મિનિટ થઈ 60. અર્થ સમજાડો? લાઈક થઈ. આપણે જે 1 કલાક લીધી, 1 કલાકની મારે મિનિટ જોઈ, 60, એટલે મિનિટે મેં અહીંયા કરી નાખી. એટલે 61માંથી 59 જાય તો 2 અને 11માંથી 11 જાય તો 0. આનો અર્થ એવો થયો ઘડિયાળ એક રહીને એ આખા અઠવાડિયામાં 2 મિનિટ અને 42 સેકન્ડ જેટલી કાં તો એ આગળ રહી જાય કાં તો એ પાછળ રહી જાય. આટલો ફેરફાર થઈ જાય. ઘડિયાળ 2માં જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે. ચાલો ઘડિયાળ 2માં 2ના સમયમાં ફેરફાર. ઘડિયાળ 2ના સમયમાં ફેરફાર એમાં આપણે જોઈએ તો ઘડિયાળ 2માં સૌથી મેક્સિમમ સમય તમે જોઈશો તો 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. જો સૌથી મેક્સિમમ 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ શનિવારનો સમય છે, બરાબર. સૌથી ઓછામાં ઓછો, કારણ કે વધુમાંથી ઓછું બાદ થાય. સૌથી ઓછામાં ઓછો સમય 10 કલાક 14 મિનિટ અને 53 સેકન્ડ. જોઈ લ્યો 10, 14 અને 53 સૌથી ઓછામાં ઓછો. 10, 14 અને 53 શુક્રવારનો સમય છે, બરાબર. એવું નથી જો ગુરુ હતો એટલે બુધ લીધું, શનિ હતો એટલે આગળનું શુક્ર. વધુમાંથી ઓછું બાદ લેવાનું હોય, બરાબર. જે સૌથી ઓછું હોય જે સૌથી વધારે હોય લેવાનું. 10, 14 અને 53. ચાલો આ બંનેની કરો બાદ બાકી. 24માંથી 53 નહીં જાય એટલે આપણે મિનિટ ઘટાડીએ, આગળ નો લઈએ. આ 14 મિનિટ, 1 મિનિટ ઓછી કરી દે. 1 મિનિટની મારે સેકન્ડ જોઈએ 60, બરાબર. હવે 60 ને આ 24 કેટલા થયા? 4, 6 ને 8, 84માંથી 53 બાદ કરવાના. 84માંથી 53 બાદ કરો એટલે 31 સેકન્ડ. રેડી? આ 0 0, આ પણ 0 0. આનો અર્થ એવો થયો કે ઘડિયાળ 2 રહીને એ સોમથી રવિવાર સુધીમાં માત્ર 31 સેકન્ડ જ કાં આગળ વહી ગઈ હોય ને કાં પાછળ રહી ગઈ હોય. જ્યારે આ ઘડિયાળ તો 2 મિનિટ અને 42 સેકન્ડ આગળ અથવા પાછળ રહી જાય. હવે મને જવાબ આપો, આ 2 ઘડિયાળમાંથી વધુ ચોક્કસ સમય દર્શાવતી ઘડિયાળ કઈ કહેવાય? ઘડિયાળ 2. અને આપણને શું કીધું છે? આપણને એવું નથી કીધું એક્ઝેક્ટ સમય હોય. આપણે કેવી જરૂરિયાત છે? આપણે પ્રયોગ 15 સેકન્ડમાં પૂરો થઈ જવો જોઈએ, 20 સેકન્ડમાં કે 20 મિનિટમાં, 25 મિનિટમાં, કલાકમાં. કેટલા વાગ્યે કરવાનો એવી જરૂરિયાત નથી. સમયનો અંતરાલ કીધું. સમયનો અંતરાલની જરૂરિયાત હોય એવી ઘડિયાળની આવશ્યકતા છે. તો સમયનો અંતરાલનો અર્થ 20 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. જ્યારે પણ ચાલુ કરો ત્યારે 20 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. એના એ જરૂર નથી અત્યારે 12 વાગ્યા હોય ત્યારે જ પ્રયોગ શરૂ કરવાનો. ભલે 10 વાગ્યા હોય, ભલે 8 વાગ્યા હોય, ભલે 2 વાગ્યા હોય. 2 વાગે શરૂ કરો તો મારે 20 મિનિટે પ્રયોગ પૂરો થવો જોઈએ. તો 2 વાગે શરૂ કરો તો 2 ને 20 આપણો પ્રયોગ પૂર્ણ થઈ જવો જોઈએ. તો એ ઘડિયાળ વધુ ચોક્કસ હોવી જોઈએ. હવે આ ઘડિયાળ લ્યો તો આ અઠવાડિયામાં 2 ને 42, 2 મિનિટ ને 42 સેકન્ડ આગળ પાછળ રહી જાય. જો આગળ રહી જતી હોય તો એટલો સમય ખોટો આવશે, પાછળ રહી જાય તો પણ એટલો સમય ખોટો આવે. આમાં બહુ સમય ખોટો નહીં આવે, આમાં ખોટો તો આવશે પણ બહુ નહીં વધારે આવે. આ બંનેની વાત છે. આ બેમાંથી કોને વધારે પસંદ કરશું? આને. 31 સેકન્ડ. સમજાઈ ગયું મિત્રો? કમ્પ્લેટ. તો આમ આપણે લખશું, આમ ચોકસાઈ સાથે આપણને એવું કીધું હતું, ચોકસાઈ સાથે સમય અંતરાલ માટે જરૂરી ઘડિયાળમાંથી આપેલી જરૂરી એટલે આપેલી લખજો, આપેલી ઘડિયાળોમાંથી ઘડિયાળ કેને, એક ને કે બે ને, ઘડિયાળ 2 ને લેવાનું પસંદ કરીશું. આ દાખલો પૂરો થઈ ગયો.
ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ જ એને આ બધું આપી દીધું. આની કદાચ સેકન્ડ આપી છે 2 મિનિટ એટલે 1 મિનિટની 60 સેકન્ડ, 2 મિનિટની 120, 120 ને પાછા 42 એટલે 162 સેકન્ડ ડાયરેક્ટ આપી છે ટેક્સ્ટ બુકમાં. એમનામ રાખો તો પણ ચાલે. રેડી? આ ખબર પડી છે મિત્રો આટલી? ક્લિયર? ચાલો ત્યાર પછીનો આપણે દાખલા નંબર 2.7 જોઈએ. એ પહેલાં બીજી એક પણ ચર્ચા કરી દઉં કે તમે લોકો મારો આ વિડીયો જોવો જ છો, ખૂબ સરસ, અને સાથે સાથે તમારી ફિઝિક્સની અંદર એક નોટ પણ બનાવવાની, એની અંદર તમારે આ બધું લખતું જવાનું હોય, જેટલું હું લખાવતો હોય, જેટલા હું જીનીટના સાઈડમાં MCQ લખાવું, આવા બધા પ્રશ્નો પૂછાતા હોય, અને બુકમાં બધું લાંબુ આપેલું હોય, ટૂંકું આપેલું હોય, શોર્ટકટમાં આપેલું હોય, તો હું તમને એ બધું જ વ્યવસ્થિત લખાવું છું. દાખલા એ પ્રશ્નો તમારે તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી લેવાના અને એની તૈયારી કરવાની. મિનિમમ 2 વાર પ્રશ્ન લખીને પાકો કરવાનો, તો જ તમને યાદ રહેશે. એ સિવાય બીજી એક બાબત એ કે તમે સદભાવના સ્કૂલ હળવદની અંદર એની યુટ્યુબ ચેનલમાં તમે આ વિડીયો નિહાળો જ છો. આ સિવાય મારી પોતાની પર્સનલ ચેનલ પણ છે, જીગર સર ફિઝિક્સ. આવું યુટ્યુબમાં સર્ચ કરશો તરત જ તમને એની અંદરના વિડીયો જોવા મળશે, ધોરણ 11 અને ધોરણ 12ના. તો આ ચેનલને તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેક વિડીયો પણ નિહાળજો. ચાલો ત્યાર પછી આપણે ઉદાહરણ 2.7, તો એ દાખલાની રકમ જોઈએ. હવે આપણે 2.7 શું કહેવા માંગે? તો કીધું કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. સાદા લોલકનો આવર્તકાળ કઈ રીતે માપવો એ તમારે પ્રેક્ટિકલમાં આવશે, ત્યારે વિગતવાર ભણીશું. અત્યારે આપણે માત્ર રકમ સમજીએ કે જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. આપણે કીધું ને કે વારંવાર અવલોકન લેતા હોય, પહેલી વાર પ્રયોગ કરો તો આટલું મળ્યું, કોઈ બીજો વિદ્યાર્થી એની પ્રયોગ કરે તો અલગ માપ મળે, આપણે બીજી વાર કરી તોય અલગ મળે. આપણે ત્રુટિમાં વાત કરી હતી બરાબર, કે અલગ અલગ માપ મળી શકે. અને શું કામ વારંવાર કરીએ? તો એનું પણ કારણ કીધું હતું. વારંવાર પ્રયોગ કરવાથી જે ભૂલ હોય એ સુધરે. એનો MCQ પણ લીધો હતો કે 100 અવલોકનોની ત્રુટિ x હોય, 400 અવલોકનની ત્રુટિ x/4 થાય. ત્રુટિ ઘટે, ભૂલ ઘટે, બરાબર? એટલે વારંવાર અવલોકન લેતા હોય. એ અવલોકનો આપેલા છે, એ અવલોકનોના માપ. અને આપણે અવલોકનને શેના વડે દર્શાવીએ? A1, A2, A3 યાદ કરો થિયરી. તો A1 આપેલા છે 2.63 સેકન્ડ, A2 પણ આપેલા જ છે 2.56 સેકન્ડ. આ સેકન્ડ છે બરાબર, એટલે હું અહીં લીટું કરું. લીટું એટલા માટે કરું કે આ પાછળો ન લાગે તમને, નકર તો અમુક આમ લખનાર સેકન્ડ, પણ આ સેકન્ડ લખ્યું હોય જોવા વાળાને પાછળો લાગે, એટલા માટે હું અહીં લીટું કરું, સાઈડમાં S લખું, બરાબર? ચાલો A3 હજી ત્રીજું માપ પણ આપેલું છે 2.42 સેકન્ડ. ચોથું માપ પણ આપેલું છે 2.71 સેકન્ડ. પાંચમું માપ પણ આપેલું છે 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું, માત્ર નિરપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું. આગળ સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ પણ શોધવાની કીધું છે, અને પ્રતિશત ત્રુટિ પણ શોધવાનું કીધું. પ્રતિશત ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ પેલા શોધવાની ને. તો નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે જોતા જઈએ આપણે. ચાલો નિરપેક્ષ ત્રુટિ આન્સર કરીને લખીએ આપણે. નિરપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા વડે, નિરપેક્ષને આપણે નિરપેક્ષ ત્રુટિની મેં તમને સંજ્ઞા કીધી હતી. નિરપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ એટલે ડેલ્ટા કરો ને, ત્રુટિ એટલે જેમાં ત્રુટિ હોય, દાખલા તરીકે એમાં ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ વડે દર્શાવી. નિરપેક્ષ એટલે ડેલ્ટા, જેમાં ત્રુટિ હોય એમાં ત્રુટિ, તો ડેલ્ટા એ. તો ડેલ્ટા એનું સૂત્ર હતું, શું હતું? અવલોકેલું મૂલ્ય માઇનસ સાચું અથવા સરેરાશ મૂલ્ય. રેડી? મારે પહેલા માપનમાં ત્રુટિ જોતી હોય તો અહીંયા પહેલું અવલોકેલું મૂલ્ય, સરેરાશ તો બધાયનું એક જ હોય. થિયરી યાદ છે? તો નિરપેક્ષ ત્રુટિ શોધવાની આવી રીતે, બીજામાં, ત્રીજામાં, ચોથામાં જેટલા આપ્યા હોય એટલા. 5 આપ્યા હોય તો 5માં. તો પણ આ શોધવા માટે થઈને મારે શું જોઈશે? અવલોકેલા મૂલ્ય તો આપેલા જ છે,
સાચું અથવા સરેરાશ મૂલ્ય, એટલે પહેલા મારે એના સરેરાશ શોધવું પડશે. ત્યાંથી જ શરૂઆત કરવી પડે. આ વસ્તુ પણ મેં થિયરીમાં સમજાવી હતી, એટલે પહેલા જ આપણે સરેરાશ શોધશું. ચાલો તો a બાર બરાબર સૂત્ર શું થાય? જેનું સરેરાશ શોધવું એ બધાયનો એનું સરેરાશ, તો એ ના બધાયનો સરવાળો a1 a2 a3 a4 a5 ક્યાં સુધી જાવ? જેટલા આપ્યા હોય જેટલા આપ્યા હોય ત્યાં સુધી. 5 છે તો 5 સુધી, 3 હોત તો 3 સુધી, 10 હોત તો 10 સુધી. છેદમાં કેટલા આવે? સરેરાશ કઈ રીતે શોધાય? જેટલા હોય એ બધાયનો સરવાળો ઉપર કેટલા છે? 1 2 3 4 5, તો છેદમાં 5. 10 હોય તો છેદમાં 10, 15 હોય તો છેદમાં 15. ચાલો આપી દો સરવાળો. a1 2.63, a2 2.56, a3 2.42, a4 2.71 અને a5 2.80 છેદમાં 5. હવે આ બધો સરવાળો ભાગ્યા 5 કરવાનો. બીજું એક એ બાબત કે તમને ગુજરાત બોર્ડની તમે પરીક્ષા દો, ગુજરાત બોર્ડની એટલે કે થિયરીની પરીક્ષા, તો એમાં તમને સાદું કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ આપે. સાદું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક નહીં. દુકાને જઈને સાદું કેલ્ક્યુલેટર લઈ લેવાનું, કારણ કે આપણે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે મેથ્સ હોય, એમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી એવા પોઈન્ટવાળા ને એવા વધારે આવશે. એટલે આપણે સાદા કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો, બરાબર? એટલે સાદા કેલ્ક્યુલેટરની મદદથી તમે સરવાળો ભાગ્યા 5 કરો એટલે તમને કિંમત મળશે. સાદું કેલ્ક્યુલેટર. જી નીટની અંદર તમને કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી, એમાં તમારે મોઢે કરવાનું હોય. એટલે બને ત્યાં સુધી મોઢે આવડે તો ટ્રાય કરવાની, નહીતર આપણને આ કેલ્ક્યુલેટરની છૂટ છે જ ગુજરાત બોર્ડમાં, જી નીટમાં નહીં. જી નીટ માટે ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરવા એ થોડાક ભાગાકાર આવડે સાહેબ પોઈન્ટવાળા, એની ઉપાધિ ન કરશો. એ આવશે એ પહેલાં જ્યારે પણ આપણા ક્લાસ શરૂ થશે, અથવા તો વચ્ચે હું એક લેક્ચર લઈ દઈશ. અમુક એવા ગુણાકાર ભાગાકાર હોય કે જે ટૂંકમાં થઈ જતા હોય, તો એની હું ટ્રીક શીખડાવી દઈશ. એની ઉપાધિ તમારે કરવાની નથી, બરાબર છે? એ આવડી જશે. એટલે આ તમારે સાદા કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી નાખો તો આનો જવાબ તમને મળશે 2.224 સેકન્ડ. એ બાર. ચાલો એ બાર મળી ગયું. આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવાની. તે નિરપેક્ષ ત્રુટિ એટલે અવલોકેલું મૂલ્ય માઇનસ સરેરાશ મૂલ્ય. અને એકમ હોય, આ બધાની એકમ છે, આને ન હોય એકમ, એટલે એકમ આવશે સેકન્ડ. આને એકમ નથી પણ આને તો છે, આવશે સેકન્ડ. આ મળી ગયું. હવે નિરપેક્ષ ત્રુટિ. ચાલો નિરપેક્ષ ત્રુટિ શોધવું હોય તો, અને આવા દાખલા જી નીટની એક્ઝામમાં પૂછાય. જી નીટ, બરાબર? એટલે તૈયાર કરવાના. ચાલો નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ એટલે ડેલ્ટા એ પહેલા માપનમાં ત્રુટિ, તો સૂત્ર શું આવે? પહેલું માપ અવલોકેલું પહેલું માપ માઇનસ સરેરાશ મૂલ્ય. રેડી ને? સૂત્ર યાદ હોવું જોઈએ, આપણે થિયરીમાં પડી ગયા હતા. તો માનાંકમાં a1 2.63, 2 અંક સુધી લખો તો પણ ચાલશે, બરાબર? 2.62. અહીંયા પણ 3 અંક લખવાની જરૂર નથી, 2 અંક લખો તો પણ ચાલશે. તો આ બંનેની બાદબાકી આવશે 0.01 સેકન્ડ. આને એકમ છે ને આને એકમ છે. 5 મીટર માઇનસ 3 મીટર તો 2 મીટર, એટલે મીટર ઉડી ન જાય. 5 મીટર માઇનસ 3 મીટર એટલે 2 મીટર એમ. આ સેકન્ડ, આનો એકમ સેકન્ડ, તો આટલા સેકન્ડ જવાબ બનશે. ચાલો ડેલ્ટા a1 મળ્યા. આવી રીતે ડેલ્ટા a2, તો a2 માઇનસ a બાર. હવે સૂત્ર આવડવું જોઈએ. અવલોકેલું મૂલ્ય માઇનસ સાચું અથવા સરેરાશ મૂલ્ય, સૂત્ર જ છે. બીજું છે તો બીજું આવશે. ચાલો a2 2.56, a બાર 2.62. તો આ બંનેની બાદબાકી કરશો તો તમને જવાબ મળશે 0.06 સેકન્ડ. રેડી? ચાલો ડેલ્ટા a2 મળ્યા. ડેલ્ટા a3, તો હવે સૂત્ર આવડવું જોઈએ. a3 માઇનસ a બાર. હવે હું ફટાફટ કરી નાખું. a3 ની કિંમત 2.42,
માઇનસ એ બાર મળ્યા 2.62. ચાલો આપી દો સાદરૂપ એટલે મળશે 0.20 સેકન્ડ. 0.20 સેકન્ડ. ચાલો ડેલ્ટા A4 એટલે મળશે A4 માઇનસ એ બાર. A4 ની કિંમત આવી 2.71. એ બાર આપણને અહીં મળ્યા હતા 2.62. રેડી? તો આ બંનેની બાદબાકી કરશો તો આપણને મળશે 0.09 સેકન્ડ ડેલ્ટા A4. ચાલો ત્યાર પછી ડેલ્ટા A5 તો A5 માઇનસ એ બાર બરાબર. ચાલો એની ગણતરી આપણે અહીંયા સાઈડમાં કરી તો મળશે મૂકી દો કિંમત A5 ની કિંમત છે 2.80 માઇનસ એ બાર આપણને મળ્યા હતા પહેલા જ 2.62. એટલા માટે તો એ બાર દરેકમાં જરૂર પડે એટલે જ આપણે એ બારથી શરૂઆત કરીએ બરાબર. ચાલો કરો આ બંનેની બાદબાકી. તો આ બંનેની બાદબાકી કરશું તો આપણને જવાબ મળશે 0.18 બરાબર છે. 0.18 સેકન્ડ. નિરપેક્ષ ત્રુટિ દરેકની મળી જાય. નિરપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું તો પહેલો જવાબ આવી ગયો. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર યાદ કરો. સાપેક્ષ ત્રુટિ બરાબર મેં તમને કીધું હતું આવું સૂત્ર છે એનું ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર અથવા ડેલ્ટા એ ના છેદમાં એ. ટૂંકમાં આવું સૂત્ર હતું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઉપર લીટું હોય એટલે સરેરાશ બોલાય. સરેરાશ આને આપણે નિરપેક્ષ હોય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સરેરાશ મૂલ્ય. ઘણીવાર એવું પણ બને દાખલામાં સરેરાશ મૂલ્ય ન આપ્યું હોય તો ખાલી નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય કહેવાય. આને આપણે સાચું અથવા સરેરાશ પણ કહી. આને સાચું મૂલ્ય કહેવાય સરેરાશ ન આપ્યું હોય તો. હવે આપણી આગળ જોવો તો સરેરાશ મૂલ્ય તો છે જ ઓલરેડી. તો આપણે આની જ ગણતરી કરી. તો હવે આની ગણતરી કરીએ તો સરેરાશ મૂલ્ય છે A12. સાચું મૂલ્ય નથી હો આપણી આગળ. સાચું A. આ તો A1 A2 A3 A4 A5 કહેવાય. સાચું મૂલ્ય છે જ નહીં. એ નથી આપ્યું એટલે આ સૂત્ર નહીં ઉપયોગમાં લઈએ. આ જ લેવું પડશે બરાબર. A12 છે. ડેલ્ટા A12 એટલે સરેરાશ ખરું પણ કેનું સરેરાશ? ડેલ્ટા A નું. અહીંયા હતું એ સરેરાશ હતું. કોનું? A નું સરેરાશ હતું. એનું સરેરાશ એટલે એ ના બધાયનો સરવાળો. હું એમ કહું સરેરાશ વેગ શોધો તો વેગનો બધાયનો સરવાળો. જેનું સરેરાશ એ બધાયનો સરવાળો. સરેરાશ કોનું છે અહીંયા? ડેલ્ટા એ નું સરેરાશ. તો ડેલ્ટા એ નો બધાયનો સરવાળો ભાંગ્યા નીચે ઉપર જેટલી સંખ્યા હોય એટલી. સમજાય? હું એમ કહું સરેરાશ ઉંમર તો ઉંમરનો બધાયનો સરવાળો છેદમાં નીચે જેટલી ઉંમર હોય એટલી. તો મારે ડેલ્ટા A12 પહેલા જોઈશે. આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાનું જ નથી કીધું પણ આ સૂત્રમાં આવે સાપેક્ષ ત્રુટિના સૂત્રમાં એટલે પહેલા શોધવી પડશે. ચાલો તો ડેલ્ટા A12 એટલે શું થાય? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિનો બધાયનો સરવાળો. નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 વત્તા ડેલ્ટા A4 વત્તા ડેલ્ટા A5 છેદમાં 1 2 3 4 5 એટલે 5. સમજાણો અર્થ? A નું સરેરાશ તો A નો બધાયનો સરવાળો. ડેલ્ટા A નું સરેરાશ તો ડેલ્ટા A નો બધાયનો સરવાળો. કમ્પ્લીટ. ચાલો આપી દઈએ સાદુરૂપ. ચાલો ડેલ્ટા A12 ડેલ્ટા A1 એટલે 0.01 ડેલ્ટા A2 એટલે મળશે 0.06 ડેલ્ટા A3 0.20 ડેલ્ટા A4 0.09 ડેલ્ટા A5 ની કિંમત મળી 0.18 છેદમાં તો 5 કારણ કે ઉપર જેટલા પદ હોય એટલી સંખ્યા મૂકવાની હોય. કરો બધાયનો સરવાળો અને ભાગાકાર કરી નાખો એટલે ડેલ્ટા A12 મળશે. તો ડેલ્ટા A12 કેટલા મળે એ આપણે જોઈએ બરાબર છે. તો ડેલ્ટા A12 ની કિંમત તમને 0.11 મળશે બરાબર.
0.11 સેકન્ડ ડેલ્ટા એ બાર આ મળી ગયું. આપણે સાપેક્ષ ત્રુટિમાં તો હવે બે સૂત્ર છે જ, એટલે કે સાપેક્ષ ત્રુટિ માટે જે બંને વસ્તુ છે એ બંને વસ્તુ મળી જાય. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર આવડું ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર, તો ડેલ્ટા એ બાર તો મળી જ ગયા 0.11 છેદમાં એ બાર હતા 2.62. હવે આને એકમ હતો, આને પણ સેકન્ડ એકમ છે જ, એટલે સેકન્ડ ઉપર નીચે ઉડી જાય એટલે સાપેક્ષ ત્રુટિને કોઈ દિવસ એકમ ન હોય. મેં થિયરીમાં પણ કીધું હતું. એટલે આનો એકમ નહીં આવે. આ ભાગાકાર કરી નાખો, જે જવાબ આવે એ જવાબ આપણો. એટલે જવાબ મળશે 0.04198. અને આ નવડો છે તો અહીં 2 કહેવાય તો કહેવાય તો ચાલે. 0.0 આ નવડો છે એટલે અહીં 2 કરી નાખી. બરાબર. આ તો તમને ખબર જ છે, 10માં શીખીને આવ્યા. એમને રાખો તો પણ ચાલે. આ કિંમત મળી જાય, સાપેક્ષ ત્રુટિ મળી જાય. હવે આપણે પ્રતિશત ત્રુટિ પણ મેળવવાની. ચાલો તો પ્રતિશત ત્રુટિ એટલે શું થાય? પ્રતિશત ત્રુટિનું સૂત્ર હતું સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. બરાબર. ચાલો તો સાપેક્ષ ત્રુટિ જે આવી એ મૂકી દો 0.042 ગુણ્યા 100 તો કેટલું થઈ જાય છે 4.2%. કારણ કે ગુણ્યા 100 પ્રતિશત એટલે જ ટકા થાય, એટલે સીધો જવાબ ટકામાં આવે. એને પણ એકમ ન હોય, કારણ કે આને એકમ નથી. 100 ને તો એકમ ન હોય, સંખ્યા છે, સંખ્યાને એકમ ન હોય. આને એકમ નથી તો આને પણ એકમ નહીં આવે. રેડી. તો આ હતું આપણું ઉદાહરણ 2.7. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.